યુએસ એરપોર્ટ પર યુવકના વિઝા રદ થયા. બનેલી ઘટના. અમદાવાદના એક નાનકડા શહેરમાં અતુલ નામનો યુવક રહેતો હતો. અતુલ એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો હતો. તેના પિતા નાની દુકાન ચલાવતા હતા. માતા ઘર સંભાળતી હતી. અતુલના પરિવારમાં અમેરિકાને લઈને હંમેશા એક અલગ જ આકર્ષણ હતું. અમેરિકામાં રહેતા સગા અને મિત્રોની વાતો સાંભળીને અતુલને પણ ત્યાં જવાની ઈચ્છા હતી. ઘણા સમયની મહેનત પછી તેને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા હતા. વિઝા મળ્યા ત્યારે આખો પરિવાર ખૂબ ખુશ થયો હતો. પિતાએ સગા વહાલાને ફોન કરીને ખુશ ખબર આપી હતી. માતાએ મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવ્યો હતો. અતુલને લાગ્યું હતું કે હવે તેની જિંદગી બદલાઈ જશે. થોડા જ અઠવાડિયામાં તેની અમેરિકાની ટિકિટ બુક થઈ ગઈ હતી. પહેલી વાર વિદેશ જવાનો ઉત્સાહ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. એરપોર્ટ પર પરિવાર તેને મૂકવા આવ્યો ત્યારે માતાની આંખોમાં ખુશીની સાથે ચિંતા પણ હતી. માતાએ અતુલને કહ્યું હતું કે બેટા, ત્યાં જે કરવાનું હોય તે નિયમ પ્રમાણે જ કરજે. કોઈ ખોટી મુશ્કેલીમાં પડતો નહીં. અતુલે હસીને કહ્યું હતું, મમ્મી તમે ચિંતા ન કરો, હું તો થોડા દિવસ માટે જ જઈ રહ્યો છું. અતુલ પહેલી વાર અમેરિકા પહોંચ્યો ત્યારે તેને બધું નવું લાગ્યું હતું. ઊંચી ઇમારતો, પહોળા રસ્તા અને અલગ જીવનશૈલી તેને ખૂબ ગમી હતી. શરૂઆતના દિવસોમાં તેણે પોતાના મિત્ર સાથે અનેક જગ્યાઓની મુલાકાત લીધી હતી. પરિવારને તે દરરોજ ફોન કરીને અમેરિકાની વાતો કરતો હતો. ક્યારેક વિડીયો કોલ પણ કરતો હતો. તેના પિતાને લાગતું હતું કે દીકરો ખરેખર ફરવા ગયો છે અને થોડા સમય પછી પાછો આવી જશે. પરંતુ દિવસો પસાર થતા અતુલનો અમેરિકામાં રહેવાનો સમય વધતો ગયો. શરૂઆતમાં તેણે થોડા અઠવાડિયા રહેવાનું વિચાર્યું હતું. પછી 1 મહિનો થયો. ત્યારબાદ 2 મહિના થઈ ગયા. ધીમે ધીમે 5 મહિના પણ પસાર થઈ ગયા. પરિવારને તે કહેતો હતો કે ત્યાં રહેતા મિત્ર અને સગાઓને મળવા માટે થોડો વધારે સમય રોકાયો છે. અતુલના પિતાએ એકાદ વખત પૂછ્યું પણ હતું કે હવે ક્યારે પાછો આવવાનો છે. ત્યારે અતુલ જવાબ આપતો હતો કે બસ પપ્પા, થોડા દિવસમાં આવી જઈશ. પરંતુ અતુલના અમેરિકાના જીવનમાં આ દરમિયાન એક મોટો ફેરફાર થઈ ગયો હતો. અમેરિકામાં રહેતા એક ઓળખીતાએ તેને કેશમાં કામ કરવાની ઓફર કરી હતી. અતુલ શરૂઆતમાં આંચકાયો હતો. તેને ખબર હતી કે આ વિઝિટર વિઝા પર જઈને કામ કરવું યોગ્ય નથી. પરંતુ તેને લાગ્યું કે થોડા દિવસ કામ કરી લઉં તો શું થઈ જશે. તેના મિત્રએ પણ તેને કહ્યું હતું કે અહીં ઘણા લોકો આવું કરે છે, તું ચિંતા ન કર. અતુલે આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તેણે કાયદાકીય સલાહ પણ લીધી નહીં. ધીમે ધીમે તે કામ કરવા લાગ્યો. તેને થોડા પૈસા મળવા લાગ્યા. પૈસા મળતા તેની હિંમત વધતી ગઈ. હવે તેને અમેરિકા માત્ર ફરવા માટેનું સ્થળ લાગતું નહોતું. તેને લાગવા લાગ્યું કે અહીં રહીને કમાણી પણ કરી શકાય છે. 5 મહિના દરમિયાન તેણે સારી એવી રકમ બચાવી હતી. પરંતુ આ સાથે એક ભૂલ પણ થઈ રહી હતી. અતુલને ખબર નહોતી કે તેની આ પ્રવૃત્તિ ભવિષ્યમાં તેના માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. 5 મહિના પછી અતુલ ભારત પાછો આવ્યો. ઘરે પહોંચ્યો ત્યારે પરિવાર ખૂબ ખુશ થયો હતો. માતાએ તેના માટે મનપસંદ જમવાનું બનાવ્યું હતું. પિતાએ પણ દીકરાને જોઈને રાહત અનુભવી હતી. થોડા દિવસ સુધી અતુલ ઘરે રહ્યો. તે અમેરિકાની વાતો કરતો હતો. તેણે તેના જીવન વિશે પરિવારને ઘણી વાતો કહી. પરંતુ તેણે કેશમાં કરેલા કામ વિશે કોઈને કંઈ કહ્યું નહીં. તેના પિતાને લાગતું હતું કે અતુલ માત્ર મુલાકાત માટે ગયો હતો. થોડા સમય પછી અતુલે ફરી અમેરિકા જવાની વાત શરૂ કરી. પિતાએ આશ્ચર્યથી પૂછ્યું, હમણાં જ તો પાછો આવ્યો છે, ફરી આટલી જલ્દી અમેરિકા કેમ જવું છે? અતુલે કહ્યું, પપ્પા, ત્યાં મારા કેટલાક મિત્રો છે, તેમની સાથે થોડો સમય રહેવાનો છે, પછી પાછો આવી જઈશ. પિતાને આ વાત થોડી વિચિત્ર લાગી. પરંતુ અતુલ પાસે માન્ય વિઝા હતો. તેથી તેમણે વધારે પ્રશ્નો કર્યા નહીં. અતુલની બીજી અમેરિકાની ટિકિટ બુક થઈ ગઈ. પહેલી મુસાફરી પૂરી થઈ અને માત્ર થોડા મહિના જ થયા હતા. આ વખતે માતાની ચિંતા વધારે હતી. તેણે અતુલને કહ્યું, બેટા, તું હમણાં જ અમેરિકા જઈને આવ્યો છે, હવે આટલી જલ્દી ફરી જાય છે. એરપોર્ટ પર કોઈ સવાલ કરે તો સાચી વાત જ કહેજે. અતુલ હસ્યો. તેણે કહ્યું, મમ્મી, મારી પાસે વિઝા છે, મને કોણ રોકશે? આ એક વાક્ય પછી પિતાએ તેને ગંભીરતાથી જોયું. તેમણે કહ્યું, વિઝા હોવો અને દેશમાં પ્રવેશ મળવો એ એક જ વાત નથી. જો કોઈ નિયમ હોય તો તેનું પાલન કરજે.
અતુલે ફરીથી વાત હળવી કરી નાખી. હા, તેને લાગતું હતું કે હા પિતા વધારે ચિંતા કરે છે. હા, તેની નજરમાં બધું સરળ હતું. હા, તેની પાસે પાસપોર્ટ હતો, વિઝા હતો, ટિકિટ હતી. હા, તેથી તેને લાગતું હતું કે અમેરિકામાં પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આખરે તે દિવસ આવી ગયો. અતુલ અમદાવાદથી ફ્લાઇટમાં બેઠો. પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી. હા, માતાએ તેને આશીર્વાદ આપ્યા. હા, પિતાએ ફરી કહ્યું, સાવધાની રાખજે. અતુલે હા પાડી. હા, ફ્લાઇટમાં બેઠા પછી અતુલે પોતાના અમેરિકન મિત્રને મેસેજ કર્યો. હા, મિત્રએ પૂછ્યું, ક્યારે પહોંચીશ? અતુલે જવાબ આપ્યો, કાલે સવારે. હા, મિત્રએ પછી એક સવાલ કર્યો, આ વખતે કેટલા દિવસ માટે આવ્યો છે? અતુલ થોડી વાર ચૂપ રહ્યો. હા, તેણે લખ્યું, હજુ નક્કી નથી. હા, પહેલા ત્યાં પહોંચું. હા, મિત્રએ તરત જવાબ આપ્યો નહીં. અતુલને અંદરથી થોડી ચિંતા થઈ. હા, તેને પોતાની પહેલી મુસાફરી યાદ આવી. હા, 5 મહિના સુધી અમેરિકા રોકાયો હતો. હવે માત્ર થોડા જ મહિનામાં ફેરી આવી રહ્યો હતો. હા, શું એરપોર્ટ પર અધિકારીઓ તેને સવાલ કરશે? આ વિચાર થોડા સમય માટે તેના મનમાં આવ્યો, પરંતુ તેણે તરત જ તેને દૂર કરી દીધો. હા, તેણે પોતાને સમજાવ્યું કે તેની પાસે વિઝા છે, બધું બરાબર થઈ જશે. કલાકો પછી વિમાન અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યું. આ વિમાનમાંથી બહાર નીકળતી વખતે અતુલના મનમાં ફરી ઉત્સાહ આવ્યો. હા, તે બીજા મુસાફરો સાથે ઇમિગ્રેશન વિસ્તાર તરફ આગળ વધ્યો. આ લાંબી લાઈન હતી. હા, દરેક મુસાફર પોતાની વારીની રાહ જોઈ રહ્યો હતો. અતુલ પણ શાંતિથી ઊભો રહ્યો. હા, તેનો વારો નજીક આવતો ગયો. આખરે તે એક અધિકારીના કાઉન્ટર પર પહોંચ્યો. અધિકારી અતુલનો પાસપોર્ટ લીધો. હા, તેણે સામાન્ય રીતે કેટલાક પ્રશ્નો પૂછ્યા. અતુલે જવાબ આપ્યા. હા, પછી અધિકારીએ પાસપોર્ટ સ્કેન કર્યો. હા, શરૂઆતમાં અધિકારીનો ચહેરો સામાન્ય હતો, પરંતુ થોડા સેકન્ડ પછી તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. હા, તેણે કમ્પ્યુટર સ્ક્રીન તરફ જોયું, પછી અતુલ તરફ જોયું. અતુલને કંઈક અજુગતું લાગ્યું. અધિકારીએ પૂછ્યું, હા, તમે છેલ્લે અમેરિકા ક્યારે આવ્યા હતા? અતુલે તારીખ જણાવી. અધિકારીએ ફરી પૂછ્યું, હા, તમે ત્યારે કેટલા દિવસ રોકાયા હતા? અતુલે જવાબ આપ્યો, લગભગ 5 મહિના. અધિકારીએ તરત બીજો સવાલ કર્યો, 5 મહિના? અતુલે હા પાડી. હવે અધિકારીના સવાલો એક પછી એક આવવા લાગ્યા. હા, તમે 5 મહિના સુધી અહીં શું કરતા હતા? અતુલે કહ્યું, મારા મિત્રોને મળતો હતો, ફરતો હતો. અધિકારીએ પૂછ્યું, તમે ક્યાં રહેતા હતા? અતુલે સરનામું જણાવ્યું. પછી પૂછાયું, તમારો ખર્ચ કોણ કરતું હતું? અતુલે કહ્યું કે તે પોતે ખર્ચ કરતો હતો. અધિકારીએ ફરી સ્ક્રીન તરફ જોયું. અતુલને હવે પરસેવો આવવા લાગ્યો હતો. હા, તેને સમજાતું નહોતું કે આટલા બધા પ્રશ્નો કેમ પૂછાઈ રહ્યા છે. હા, તેણે વિચાર્યું કે હા, કદાચ આ સામાન્ય તપાસ છે. પરંતુ પછી અધિકારીએ તેને એક બાજુ ઊભા રહેવા કહ્યું. અતુલે પૂછ્યું, કોઈ સમસ્યા છે? અધિકારીએ માત્ર એટલું કહ્યું, હા, તમારે વધુ તપાસ માટે અમારી સાથે આવવું પડશે. અતુલનું હૃદય ધબકવા લાગ્યું. તેને એક અલગ રૂમ તરફ લઈ જવામાં આવ્યું. હા, ત્યાં પહોંચ્યા પછી તેને બેસવા માટે કહેવામાં આવ્યું. હા, થોડી વાર પછી બીજા અધિકારી આવ્યા. હા, તેમણે ફરી અતુલને તેની અગાઉની મુસાફરી વિશે પૂછ્યું. અતુલને લાગ્યું કે હા, તેની અગાઉની મુસાફરીની દરેક માહિતી અધિકારીઓ પાસે છે. હા, તેણે જે વાત પરિવારથી છુપાવી હતી, હા, તે વાત હવે તેના મનમાં ફરીથી આવવા લાગી. અમેરિકામાં કરેલું કેસનું કામ તેની આંખો સામે આવી ગયું. હા, તેને સમજાયું કે તેણે આ બાબતને ખૂબ જ હળવાશથી લીધી હતી. હા, તેણે વિચાર્યું હતું કે 5 મહિના રહીને પાછો આવી ગયો એટલે બધું પૂરું થઈ ગયું. હા, પરંતુ હવે તે ફરી અમેરિકાના એરપોર્ટ પર ઊભો હતો અને આ વખતે પરિસ્થિતિ અલગ હતી. અધિકારીએ સીધો સવાલ કર્યો, હા, તમારો આ પ્રવાસનો સાચો હેતુ શું છે? અતુલે કહ્યું, હું મારા મિત્રને મળવા આવ્યો છું. અધિકારીએ પૂછ્યું, હા, તમે થોડા મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા? હા, ત્યારે 5 મહિના રોકાયા હતા. હવે આટલી જલ્દી ફરી કેમ આવ્યા? અતુલ પાસે તરત કોઈ મજબૂત જવાબ નહોતો. હા, તેણે કહ્યું, મારા મિત્રને મળવા. અધિકારીએ ફરી પૂછ્યું, હા, શું તમે અગાઉ અમેરિકામાં કોઈ કામ કર્યું હતું? આ સવાલ સાંભળીને અતુલ એકદમ શાંત થઈ ગયો. હા, તેના મગજમાં અનેક વિચારો દોડવા લાગ્યા. હા, જો તે સાચું કહે તો શું થશે? હા, જો વાત છુપાવે તો શું થશે? હા, તેની સામે બેઠેલા અધિકારી તેની આંખોમાં જોઈ રહ્યા હતા. રૂમમાં થોડા ક્ષણો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અતુલને પહેલીવાર પોતાની ભૂલનું વજન સમજાયું. બહાર એરપોર્ટ પર હજારો લોકો પોતાના પ્રવાસ માટે આગળ વધી રહ્યા હતા. હા, પરંતુ અતુલ એક નાનકડા રૂમમાં બેઠો હતો.
તેનો પાસપોર્ટ અધિકારીના હાથમાં હતો. તેનો ફોન તેની પાસે હતો. પરંતુ તે પોતાના પરિવારને ફોન પણ કરી શકતો નહોતો. ભારતમાં અતુલની માતા તેની રાહ જોઈ રહી હતી. તેને લાગતું હતું કે દીકરો એરપોર્ટની બહાર આવીને ફોન કરશે. પિતા પણ વારંવાર મોબાઈલ જોઈ રહ્યા હતા. કલાકો પસાર થયા. અતુલનો કોઈ ફોન આવ્યો નહીં. માતાની ચિંતા વધી ગઈ. તેણે અતુલના નંબર પર ફોન કર્યો. પરંતુ ફોનનો જવાબ મળ્યો નહીં. પિતાએ કહ્યું, કદાચ ઇમિગ્રેશનમાં હશે. થોડો સમય રાહ જો. પરંતુ પિતાના મનમાં પણ હવે શંકા ઊભી થઈ હતી. એરપોર્ટના રૂમમાં અધિકારીએ ફરી અતુલને જોયો. આ વખતે સવાલ વધુ સીધો હતો. શું તમે તમારી અગાઉની અમેરિકાની મુલાકાત દરમિયાન કામ કર્યું હતું? અતુલે માથું નીચે કરી દીધું. તેના માટે આ ક્ષણ ખૂબ ભારે હતી. થોડા મહિના પહેલા તેણે વિચાર્યું હતું કે થોડા પૈસા કમાઈને પાછો આવી જઈશ. આજે એ જ નિર્ણય તેના સામે ઊભો હતો. અધિકારી અતુલનો પાસપોર્ટ ફરી હાથમાં લીધો. પછી કહ્યું, તમારા કેસની વધુ તપાસ કરવી પડશે. અતુલના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે મામલો સામાન્ય પૂછપરછનો રહ્યો નથી. તેની અમેરિકાની મુલાકાત હવે અટકી ગઈ હતી. અતુલ ખુરશી પર બેઠો રહ્યો. તેની આંખો સામે માતાનો ચહેરો આવી રહ્યો હતો. પિતાની વાત યાદ આવી રહી હતી. વિઝા હોવા અને પ્રવેશ મળવો એક જ વાત નથી. હવે અતુલ પાસે છુપાવવા જેવું કંઈ રહ્યું નહોતું. તેણે ધીમા અવાજે સ્વીકાર્યું કે અગાઉની મુલાકાત દરમિયાન તેણે કેસમાં કામ કર્યું હતું. અધિકારીએ તેની વાત ધ્યાનથી સાંભળી. રૂમમાં થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. અતુલને લાગ્યું કે કદાચ હવે તેને તરત જ ભારત પરત મોકલી દેવામાં આવશે. અધિકારીએ તેને સમજાવ્યું કે વિઝિટર વિઝા પર અમેરિકા આવવાનો મુખ્ય હેતુ મુલાકાત કે પ્રવાસ હોય છે. આવા વિઝા પર કામ કરવાની મંજૂરી હોતી નથી. અતુલે પોતાની ભૂલ સ્વીકારી. તેણે કહ્યું કે તેને પોતાની ભૂલનો અફસોસ છે. પરંતુ હવે નિર્ણય માત્ર તેના હાથમાં નહોતો. અધિકારીએ તેની અગાઉની મુસાફરી અને હાલની મુસાફરી બંનેની માહિતી તપાસી. ખાસ કરીને 5 મહિના રોકાયા પછી થોડા સમયમાં ફરી અમેરિકા આવવાથી અધિકારીઓને તેના પ્રવાસ હેતુ અંગે શંકા થઈ હતી. અતુલને લાગ્યું કે કદાચ તે આ વખતે પણ લાંબા સમય સુધી રહેવા આવ્યો છે એવું માનવામાં આવી રહ્યું છે. તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ વખતે તે માત્ર મિત્રને મળવા આવ્યો હતો. પરંતુ અધિકારી તેના જવાબોથી સંતુષ્ટ દેખાતા નહોતા. અંતે અતુલને જણાવવામાં આવ્યું કે તેની વિઝા સ્થિતિ અંગે કાર્યવાહી કરવામાં આવી છે અને તેને અમેરિકામાં પ્રવેશ આપવાનો નિર્ણય નકારાત્મક હોઈ શકે છે. આ સમાચાર સાંભળીને અતુલ એકદમ તૂટી ગયો. તેને સૌથી વધારે ચિંતા પોતાના પરિવારની હતી. ભારતમાં તેની માતા હજુ પણ તેના ફોનની રાહ જોઈ રહી હતી. ઘણા કલાકો પછી અતુલને મર્યાદિત સમય માટે પરિવાર સાથે સંપર્ક કરવાની તક મળી. તેણે પિતાને ફોન કર્યો. સામે પિતાનો અવાજ સાંભળતા જ અતુલની આંખોમાં આંસુ આવી ગયું. પિતાએ પૂછ્યું, બેટા શું થયું? અતુલ થોડા સમય સુધી બોલી શક્યો નહીં. પછી તેણે ધીમેથી કહ્યું, પપ્પા, મને એરપોર્ટ પર રોકી રાખ્યો છે. આ સાંભળીને પિતા પણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, કોઈ ગંભીર વાત છે? અતુલે કહ્યું, પપ્પા, મેં પહેલા જે ભૂલ કરી હતી તેની તપાસ થઈ રહી છે. પિતાને તરત સમજાઈ ગયું કે વાત ગંભીર છે. તેમણે અતુલને સાંત્વના આપી અને કહ્યું કે ગભરાવું નહીં. પરંતુ અતુલને ખબર હતી કે હવે પરિસ્થિતિ તેના નિયંત્રણની બહાર જઈ ચૂકી હતી. થોડા સમય પછી અધિકારીઓએ તેને ફરી બોલાવ્યો. તેને જણાવવામાં આવ્યું કે તેના વિઝા રદ કરવામાં આવે છે અને તેને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાંભળીને અતુલના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. થોડા મહિનાઓ પહેલા જે અમેરિકા તેને સપનાની દુનિયા લાગતું હતું, એ જ દેશના એરપોર્ટ પર આજે તે પોતાના વતન પરત જવાની રાહ જોઈ રહ્યો હતો. તેના મનમાં એક જ વાત ફરી રહી હતી. જો તેણે પહેલી વખત નિયમોને ગંભીરતાથી લીધા હોત તો કદાચ આ દિવસ ન આવ્યો હોત. થોડા કલાકો પછી તેને પરત જતી ફ્લાઇટની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અતુલ શાંતિથી બેઠો રહ્યો. તેની પાસે હવે માત્ર એક જ રસ્તો હતો, ભારત પાછા ફરવાનો. એરપોર્ટ પર વિમાનમાં બેસતા પહેલા તેણે છેલ્લી વાર પોતાના ફોનમાં પરિવારનો ફોટો જોયો. તેની આંખોમાં અફસોસ હતો. તેને સમજાઈ ગયું હતું કે વિદેશ જવાની ઉતાવળમાં કરેલી એક ભૂલ કેટલા મોટા પરિણામો લાવી શકે છે. અતુલ જ્યારે ભારત પરત આવ્યો ત્યારે એરપોર્ટ પર તેના માતા પિતા તેની રાહ જોઈ રહ્યા હતા. વિમાનમાંથી બહાર આવતા અતુલના ચહેરા પર પહેલા જેવો ઉત્સાહ નહોતો.
તે ખૂબ જ શાંત હતો. માતાએ તેને જોયો અને તરત જ ગળે લગાવી લીધો. માતાની આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ પણ દીકરાના ખભા પર હાથ મૂક્યો. ઘરે પહોંચ્યા પછી અતુલે આખી વાત પરિવારને જણાવી. તેણે સ્વીકાર્યું કે અગાઉની અમેરિકાની મુલાકાત દરમિયાન તેણે કેસમાં કામ કર્યું હતું. તેણે એ પણ કહ્યું કે આ વખતે એરપોર્ટ પર અધિકારીઓએ તેની અગાઉની મુસાફરી અને પ્રવૃત્તિઓ વિશે સવાલો કર્યા હતા. અંતે તેની વિઝા સ્થિતિ પર કાર્યવાહી થઈ અને તેને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. માતા આ વાત સાંભળીને ખૂબ દુઃખી થઈ. પિતાએ અતુલને ઠપકો આપ્યો નહીં. તેમણે માત્ર એટલું કહ્યું, ભૂલ થઈ છે, હવે એમાંથી શીખ. પૈસા માટે ક્યારેય નિયમો સાથે રમત ન કરવી. આ શબ્દો અતુલના મનમાં ઉતરી ગયા. તેને સમજાયું કે થોડા સમયની કમાણી માટે તેણે પોતાના ભવિષ્યને જોખમમાં મૂકી દીધું હતું. તેને લાગતું હતું કે વિઝા હોવાથી તે જ્યારે ઈચ્છે ત્યારે અમેરિકા જઈ શકશે. પરંતુ હવે તેને સમજાયું કે વિઝા અને દેશમાં પ્રવેશ મેળવવો બે અલગ બાબતો છે. કોઈ પણ દેશમાં જતા પહેલા ત્યાંના કાયદા અને વિઝાની શરતો સમજવી જરૂરી છે. ખોટી માહિતી આપવી કે વિઝાની શરતોનો ભંગ કરવો ગંભીર પરિણામ લાવી શકે છે. અતુલે પોતાના મિત્રો સાથે પણ આ વાત શેર કરી. તેણે તેમને સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ કહે કે બધા લોકો આવું કરે છે, તો એ વાતને સાચી માની લેવી યોગ્ય નથી. દરેક વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ અને કાયદાકીય નિયમો સમજવા જોઈએ. થોડા દિવસો પછી અતુલ ફરી પોતાની સામાન્ય જિંદગીમાં પાછો ફરવા લાગ્યો. પરંતુ હવે તેની વિચારસરણી બદલાઈ ગઈ હતી. તેણે નક્કી કર્યું કે ભવિષ્યમાં વિદેશ જવાનું હશે તો તે કાયદેસર માર્ગે જશે. તેણે એ પણ નક્કી કર્યું કે કોઈ પણ વિઝા પર જતા પહેલા અધિકૃત માહિતી અને યોગ્ય કાયદાકીય સલાહ લેશે. અતુલે આ કહાની આપણને એક મહત્વનો પાઠ આપે છે. વિદેશ જવાની ઈચ્છા ખોટી નથી. વધુ કમાણી કરવાની ઈચ્છા પણ ખોટી નથી. પરંતુ કોઈ પણ દેશના ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વિઝિટર વિઝા પર જઈને કામ કરવું અથવા વિઝાની શરતોનો ભંગ કરવો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અતુલે પોતાની ભૂલનું પરિણામ એરપોર્ટ પર મળ્યું. પરંતુ તેની ભૂલમાંથી બીજા લોકો શીખી શકે છે. અંતે અતુલે પોતાના પિતાને કહ્યું, પપ્પા, મને લાગતું હતું કે અમેરિકા જવું જ સફળતા છે. હવે સમજાયું કે સાચી સફળતા નિયમોનું પાલન કરીને આગળ વધવામાં છે. પિતાએ સ્મિત કર્યું અને કહ્યું, હવે તું સાચી વાત સમજી ગયો છે. એ જ તારી સૌથી મોટી કમાણી છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ન્યૂઝપેપર અને સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.